ઈરાન યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ઘાતકી થતું જઈ રહ્યું છે। આ વચ્ચે હવે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચેતવણી છે તે આપવામાં આવી રહી છે। યુદ્ધ લાંબુ ચાલશે તો ભૂખમારાનું સંકટ છે તે ઘેરું બનશે તેવું પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। 4.5 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં આવી શકે છે। આ યુદ્ધના કારણે ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે। હાલ અંદાજે 31.9 કરોડ લોકો ગંભીર ભૂખમરામાં છે। સપ્લાય ચેન ખોરવાતા સંકટ ઘેરું બનવાની પણ ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી છે। તો હાલમાં ગલ્ફ વોરને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોટી ચેતવણી છે તે આપવામાં આવી છે। ઈરાનનું યુદ્ધ તેઓએ કીધું છે કે જો લાંબો સમય ચાલશે તો તે ઘાતકી અને ભૂખમરાનું જે સંકટ છે તે ઘેરું બનાવી શકે છે। સાથે સાથે નવા જે ભૂખમરાના કારણો છે તેને પણ જન્મ આપી શકે છે। હાલની સ્થિતિએ જોવા જઈએ તો અનેક લોકો છે તે અત્યારે ભૂખમરાથી પીડાઈ રહ્યા છે અને જો આગામી સમયમાં પણ આ યુદ્ધ લાંબુ ચાલે તો હજુ પણ લોકો ભૂખમરાથી પીડાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। સપ્લાય ચેન છે તે ખોરવાતા આ સંકટ ઘેરું બનવાનું છે અને આ સંકટ ઘેરું બનશે તો વિશ્વના અનેક દેશોને તેની અસર થવાની છે। યુદ્ધ લાંબુ ચાલશે તો ભૂખમરાનું સંકટ છે તે જોવા મળવાનું છે। સાથે હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બંને દેશોને વ્યાપક અસર થતી પણ જોવા મળી રહી છે। બંને દેશોમાં અત્યારે જે સ્થિતિ છે અનેક લોકોને હાલાકી પડી રહી છે, અનેક લોકોના મોત પણ થયા છે અને હજુ પણ યુદ્ધની સ્થિતિ વધુ ને વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે। ત્યારે સપ્લાય ચેન પર અસર થઈ રહી છે। વૈશ્વિક બજારોમાં પણ આ જે યુદ્ધની જે છે તે અસર જોવા મળી રહી છે। ત્યારે હાલમાં આ યુદ્ધ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે અને યુદ્ધ લાંબુ ચાલે તો સપ્લાય ચેન છે તે ખોરવાવાનું છે અને સાથે સાથે સ્થિતિ પણ ગંભીર બનવાની છે। ત્યારે આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમીશભાઈ દાદાવાલા જોડાયા છે અને સાથે અમૃતલાલ મકવાણા જોડાયા છે જેઓ રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત અમૃતલાલજી હું આપનાથી કરીશ। આ યુદ્ધની પરિસ્થિતિને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો અને વિશ્વને કઈ રીતે અસર કરી રહી છે? જી અમૃતલાલજી, ઓડિયો ક્લિયર નથી આપનો। હું આપની પાસે ફરીથી આવું। અમીશભાઈ, અત્યારે આજે યુદ્ધની પરિસ્થિતિ છે વેપાર પર કઈ રીતે અસર કરી રહી છે અને અન્ય પરિબળો કેટલા જવાબદાર યુદ્ધને લઈ? આ યુદ્ધ માટે ખરેખર કોણ જવાબદાર છે, ખરેખર કયા દેશો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે? પ્રત્યક્ષ દ્રષ્ટિએ એવું લાગે છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે। ક્યારેક અમેરિકા ઇન્ટરફિયર કરે છે, ક્યારેક કોઈક બીજા દેશનું નામ સાંભળવામાં આવે છે। હકીકતે આ ઓઇલનું યુદ્ધ છે, પૈસા ડોલરનું યુદ્ધ છે કે પછી કોઈક બીજો વિષય છે જે સામાન્ય દેશ દુનિયાની જનતાને કહેવામાં નથી આવી રહ્યો। હવે આજે નવો એંગલ એક એડ થયો છે કે ભાઈ અમેરિકા નાટો છોડવાની વાત કરે છે। નાટોના જે બીજા સહભાગી દેશો છે એ લોકોની મદદ માંગી, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, તો એ લોકો પાછા ખસી ગયા। યુરોપિયન યુનિયન એવું કહે છે કે અમે યુદ્ધ શરૂ નથી કર્યું, અમારો કોઈ મંતવ્ય લેવામાં નથી આવ્યું, તો પછી અમે તમને શેને માટે સપોર્ટ કરીએ? હવે હકીકતે આ દેશને, દુનિયાને એક કરવાનું યુદ્ધ છે કે દુનિયાને નોખી છૂટી પાડવાનું યુદ્ધ છે? આ એક વિષય એવો છે જેની પર હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ। પણ મારો જેટલો અભ્યાસ છે, મને જે સમજાય છે, આ મધ્ય પૂર્વ એશિયાની અંદર અમેરિકાનું વર્ચસ્વ યેનકેન પ્રકારે કન્ટિન્યુ કરવાનું અને જે વિશ્વનું ક્રૂડ છે એને કોઈક રીતે કંટ્રોલ કરવાનું અમેરિકાનું લાંબા ગાળાના આયોજન જે છે, જે ઈરાકના યુદ્ધથી ચાલતું આવ્યું છે, એનો એક ભાગ મને અપ્રત્યક્ષ રીતે દેખાઈ રહ્યો છે। જી બિલકુલ। અમીશભાઈ, અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ, વેપાર પર કેવી અસર? તમારું અવાજમાં છેલ્લો શબ્દ નહીં સમજાય। વેપાર પર કેવી અસર પડી રહી છે અત્યારે? વેપાર કીધું આપે? જી જી, વેપારમાં એવું છે કે જે નફાખોર લોકો છે, જેમને પૈસા કમાવા છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, યુદ્ધની હોય કે શાંતિની પરિસ્થિતિ હોય, વેપારી બુદ્ધિ જેવી હોય કે બેઉ પરિસ્થિતિમાં પૈસા કમાય અને જે સામાન્ય લોકો છે, જે લોકો રોજિંદા જીવનમાંથી ઊંચા નથી આવતા, એ લોકો સરવાળે મહેનતના પૈસા ખોતા હોય છે।
હવે વર્ષોનો અનુભવ મારો એવું કહે છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે સોનું ઉપર જાય, સોનાનો ભાવ વધે. હવે આપણે જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ સતત નીચે આવી રહ્યો છે. એટલે સામાન્ય જનતા એવું વિચાર્યું હશે કે સોનું વધશે યુદ્ધ થશે તો. હવે એ સામાન્ય જનતાએ મોંઘું સોનું ખરીદી લીધું છે, ને જે લોકોએ વેચ્યું એ લોકો અત્યારે પૈસા બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. વેપારીઓમાં જે લોકો ઇન્ડિયાના લોકો છે, જે લોકો મિડલ ઇસ્ટ સાથે કનેક્ટેડ છે, ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો, જે લોકો ગલ્ફ કન્ટ્રીની અંદર મહેનત કરવા જાય છે, આ લોકોના ઘરો પર અસર પડશે. તો એ ત્યાંથી જે એ લોકો પૈસા મોકલે છે ઇન્ડિયા, એ બંધ થઈ જશે. ઇન્ડિયા અહીંયાથી ઈરાનને જે અનાજ મોકલતું હતું એના લોકોના અબજો રૂપિયા અટવાઈ જશે. યુદ્ધ કોઈના ફાયદા માટે નથી, કોના ફાયદા માટે છે એ આકલન કરવું એના કરતાં એ સહેલું છે કે આ યુદ્ધથી નુકસાન કોને છે. દરેક નાનો મોટો વેપારી આજે રિપલ ઇફેક્ટમાં આથી 3-4 મહિના પછી, 6 મહિના પછી, યુદ્ધ પત્યાના વર્ષ પછી પણ એની ઇફેક્ટ નાના મોટા વેપારીઓ સુધી પહોંચશે અને એ બધાને ઓછા વત્તા અંશે મોંઘવારી તરફ દોરી જશે. જી બિલકુલ, કે જો આ યુદ્ધ જી લાંબુ ચાલે તો શું અસર થવાની હજુ પણ? યુદ્ધ હજી લાંબુ થાય તો જેમ આજે ઇન્ડિયાની સરકારે, ભારત સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો કે $110 ક્રૂડ ક્રોસ કરશે ને ત્યાં સુધી અમે ભાવ વધારીએ નહીં. પણ જો યુદ્ધ સતત આ રીતે ચાલતું રહ્યું તો $110 ક્રોસ થશે તો સામાન્ય જનતા જે રોજના 2-5 હજાર રૂપિયા કમાઈને જીવન ગુજારી રહ્યા છે એવા સામાન્ય ટુ વ્હીલર વાળા લોકો પણ આ યુદ્ધની અસરમાંથી બાકાત નહીં થાય. હમણાં એક વસ્તુ હાઇલાઇટ થઈ કે કોઈ હોટલની અંદર લીંબુ પાણીની અંદર ગેસના ક્રાઇસિસને લીધે એ લોકો એક્સ્ટ્રા ચાર્જ લીધો. તો સરવાળે મોંઘવારી વધશે, સામાન્ય જનતા પીસાશે. જે લોકોએ યુદ્ધમાં કોઈ ભાગ નથી ભજવ્યો, ભાગ ભજવવાનો નથી, જે લોકો યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે ભાગીદાર નથી, એવા વિશ્વના તમામ લોકો અને જે લોકો સીધા યુદ્ધથી અસરગ્રસ્ત છે, આપે જેમ આગળ કહ્યું, અનાજની અછત થઈ જશે, ખાવા પીવાની અછત થઈ જશે, ભૂખમરો આવશે, બીમારીઓ ઘર કરી જશે અને મેડિકલ ઇમરજન્સી, આ બધું જ સિચ્યુએશન થશે. અને એકદમ છેલ્લે લીટીમાં એવું કહીએ તો લાખો લોકો, હજારો લોકો આનો ભોગ બનશે, જે લોકોની ઉપર નહીં અમેરિકાએ ગોળી ચલાવી હોય કે નહીં ઇઝરાયલનો બોમ્બ પડ્યો હોય કે નહીં ઈરાનનો બોમ્બ પડ્યો હોય, પણ લોકો વિશ્વના ફલક પર ઘણા બધા લોકોનો આમાં હુમાઈ જવાના છે આમાં. એટલે આ યુદ્ધ લાંબુ ચાલવું ના જોઈએ કોઈ પણ સંજોગોમાં. વિશ્વની મહાસત્તાઓએ બધા ભેગા મળી અને આનો સુખદરૂપ કોઈક નિર્ણય આવે, અંત આવે એવું કરવું જોઈએ. જી બિલકુલ. અમૃતલાલજી, હું આપની પાસે આવીશ. આ યુદ્ધની સમગ્ર પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને અત્યારે હાલ વિશ્વની સ્થિતિ શું છે યુદ્ધની બાબતમાં? જી અમૃતલાલજી. ભાઈ, હવે આપને શું લાગે છે કે આ શરૂઆતનું યુદ્ધ માત્ર આતંકવાદ માટે હતું? કારણ કે અત્યારે અમેરિકાના જે આતંક વિરોધી કેન્દ્રના ડિરેક્ટર છે તેઓ એવું કીધું છે કે ઈરાનથી અમેરિકાને કોઈ ખતરો ન હતો, માત્ર ઓઇલ માટે થયું એવું લોકો જણાવી રહ્યા છે. આના પર આપનું શું મત? અમેરિકા પર કોઈ દિવસ અમેરિકાની ઉપર ક્યારેય ખતરો નથી થયો. અમેરિકાની જે યુદ્ધ નીતિ, રણનીતિ છે વર્ષોથી એવી રહી છે કે અમે અમારી ધરતી પર, અમારા દેશમાં કોઈ દિવસ કોઈની સાથે લડતા નથી. અમે કાયમ બીજાના ધરતી પર જઈને બીજાના દેશમાં જ લડીએ છીએ. આપણે ભૂતકાળ પણ જુઓ, ઈરાક પર જ્યારે એ લોકોએ એટેક કર્યો સદામ હુસેનના રાજ વખતે, ત્યારે એ લોકોએ અફઘાનિસ્તાનને અને કુવૈતને પોતાનું માધ્યમ બનાવ્યું. આજે ઈરાન પર યુદ્ધ કરી રહ્યા છે તો એને આજુબાજુના દેશોને બનાવી રહ્યા છે. એ લોકોના એરબેઝ પર એટેક થયો એવું આમ માધ્યમોમાં એવું આવે છે કે અમેરિકાના એરબેઝ પર, પણ અમેરિકાનો એરબેઝ છે ક્યાં? તો દુબઈમાં છે, યુએઈમાં છે કે બીજા કોઈ નજીકના દેશની અંદર છે. તો એકચ્યુઅલી તો એ ધરતી પર, બીજા દેશની ધરતી પર બોમ્બ પડી રહ્યો છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થઈ રહ્યું છે, ત્યાંના લોકો ગભરાઈ રહ્યા છે, ટેન્શન થઈ રહ્યું છે. અને હુ નોઝ કે એમાં ત્યાંના લોકલ દેશના કેટલા લોકોનો જીવ ગયો. એટલે અમેરિકા તો ઓલવેઝ સેફ હોય છે સાહેબ. અમેરિકાને ઉપર કશું ક્યારે થયું નથી ને ક્યારે કશું થશે નહીં. ભૂતકાળમાં એક વ્યક્તિ ઘૂસી ગયો તો એને હિંમત કરી હતી, તો એ એક વ્યક્તિના પાછળ આખા દેશ અફઘાનિસ્તાનને એ લોકોએ નેસ્તો નાબૂદ કરી નાખ્યો. અને આજે પણ આટલા વર્ષો પછી પણ અફઘાનિસ્તાન પોતે જાતે બેઠું થયું નથી અને ત્યાં આગળ એક લોકશાહીની સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો પણ થઈ નહીં. અને આજે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ એવી છે કે ત્યાં આગળ કોઈ લોકોનું કોઈ જીવન રહ્યું નથી. જે છે એ એક જ સિમ્પલ વિચારધારા, અલગ વિચારધારાના, કટ્ટર વિચારધારાના લોકો એ દેશ ચલાવી રહ્યા છે. અમેરિકાની ઉપર કશું પણ થાય તો એ દેશને, એને દે આર નેશન ફર્સ્ટ પીપલ છે એ લોકો. એમને બીજા કોઈની પડી હોતી નથી. અને એ લોકોનું સિક્યોરિટી નેટવર્ક એટલું સ્ટ્રોંગ છે, એ લોકોનું સ્પાય નેટવર્ક એટલું સ્ટ્રોંગ છે, એ લોકો આખા વિશ્વમાં એ રીતે ફેલાયેલા, પ્રસરેલા છે કે એ લોકોને કંઈ ફરક નથી પડતો. આજે હું એવું માનું છું કે ગુજરાતી તરીકે મારા ઘરની અંદર બી
$500,000 પડ્યા હશે. એ છે અમેરિકાની ઇકોનોમીમાં નથી પણ મારા ઘરે છે. તો એ પૈસા મારા ઘરે હોવા છતાં એનો બેનિફિટ એ લોકોને મળે છે. ઇઝરાયલ વોરમાં એમને પોતાના હથિયાર વેચ્યા, અબજો રૂપિયાના વેચ્યા, એ પૈસા પણ એમને મળ્યા, એનો નફો પણ એમને મળ્યો, ક્રૂડ પણ એ લઈ ગયા. અમેરિકા યુદ્ધ કરીને પણ પૈસા કમાય છે અને આપણે લોકો યુદ્ધમાં નહીં જોડાઈને પણ યુદ્ધનો ભોગ બનીએ છે અને આપણા ભોગ એ અમેરિકા ઊંચું જાય છે. એટલે અમેરિકાને હું વિશ્વમાં કાલે ઉઠીને ભવિષ્યમાં અંતરિક્ષમાં યુદ્ધ થશે ને તો બી અમેરિકાને એમાંથી ફાયદો થશે, એ મતનો હું વ્યક્તિ છું. જી બિલકુલ. અમીશભાઈ, હવે આ યુદ્ધની પરિસ્થિતિ છે, ગુજરાતના ઉદ્યોગોને કેવી અસર થઈ રહી છે અત્યારે? ગુજરાત છે ને ઉદ્યમી પ્રજા છે. ગુજરાતમાં જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો તો વિશ્વએ સહાય કરી કે ના કરી, પણ આજે તમે કચ્છ જુઓ, કચ્છ આજે વિશ્વના ફલક પર પોતાનું નામ કરીને બેઠું છે. કચ્છી માણસ, કચ્છી વેપારી આજે વિશ્વમાં ધંધો કરી રહ્યો છે, પૈસા કરી રહ્યો છે, વ્યવસ્થા કરી રહ્યો છે, રોજીરોટી રોજગાર આપી રહ્યો છે. ગુજરાતને કોઈ ટેમ્પરરી કોઈ માણસ પાછળ યા ઊભું રાખી શકે, પણ ગુજરાતને બંધ કરવાની તાકાત, ગુજરાતીઓની તાકાત, મારા જે ગુરુ છે એમણે મને એક વખત એવું કીધેલું કે હું વિશ્વના આખા ભ્રમણ કરી ચૂક્યો છું, આખા વિશ્વમાં કોઈ પણ દેશમાં નાનામાં નાના શહેરમાં, નાનામાં નાના ગામડામાં જાઉં ને તો મને ત્યાં આગળ એટલીસ્ટ ઓછામાં ઓછો એક ગુજરાતી પરિવાર ને એક ફિલિપિન પરિવાર મળી રહે છે. એટલે થશે એવું ના નથી, તકલીફ નહીં પડે, પણ ગુજરાત પોતાની રીતે સક્ષમ છે. વહેલું મોડું પાછું બેઠું થઈ જ જાય છે અને ગુજરાત પ્રોગ્રેસિવ રહ્યું છે, કામ કર્યા જ કરશે. ગુજરાતીઓ ખમીરવંતી પ્રજા કહેવાય. ગુજરાતીઓને સીધી રીતે નહીં પહોંચી વળાય, કોઈ કૂટનીતિથી કોઈક રીતે ગુજરાતને ડેમેજ કરવું એ શક્ય છે. પણ અમેરિકા બી ગુજરાતીઓ ચલાવે છે, એમાં અમેરિકાનો બી બેમત નહીં હોય, પણ ગુજરાતને પ્રત્યક્ષ સીધી તકલીફ તો નહીં પડે એવું મારું માનવું છે. જી બિલકુલ. અમીશભાઈ, અત્યારે ઉદ્યોગોમાં નુકસાનની વાત થાય છે, બંધ કરવાની વાત થાય છે, પરંતુ અત્યારે આ પરિસ્થિતિ છે, આપે ખૂબ સરસ રીતે જણાવ્યું. અમૃતલાલજી, હું આપની પાસે આવીશ અને આ પરિસ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને યુદ્ધમાં હાલ કેવો માહોલ? જે છેલ્લા 19 દિવસથી સંયુક્ત જે ઈરાન સાથેનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં ઈરાનની જે મોટી લીડરશિપ છે, લીડરશિપની હત્યા કરી દેવામાં આવી છે. ખેમનાઈથી માંડીને જે મોટા એમના લીડરો હતા એ લીડરોને તમામ હત્યા કરવામાં આવી છે. એની સાથે સાથે નિર્દોષ 150 જેટલી છોકરીઓ ઉપર ત્યાં બોમ્બ ફેંક્યો અને મિસાઇલ ફેંકવામાં આવી, જેના કારણે એ તમામ દીકરીઓના પણ મોત થયા. તો આ મોતનો બદલો લેવા માટે અને સુપ્રીમ એના લીડર જે ખેમનાઈનો બદલો લેવા માટે આજે ઈરાન પોતાની તમામ શક્તિઓ સાથે અમેરિકાના મિડલ ઇસ્ટની અંદર આવેલા 20 થી 25 જેટલા બેસો છે, બેસો પર લગાતાર હુમલાઓ કરી રહ્યા છે અને સાથે સાથે ઇઝરાયલ ઉપર પણ હુમલાઓ થઈ રહ્યા છે. તો કોઈ પણ રીતે ટસથી મસ્ત થવા માટે તૈયાર નથી અને સૌથી મહત્વનું ટૂલ એમની પાસે હોય તો એ સ્ટેટ ઓફ હોર્મુઝ, જે આજે છેલ્લા 28 તારીખથી માંડીને આજની તારીખ સુધી યાની કે 19 દિવસથી લગભગ 900 થી 1000 જેટલા એલપીજી અને ઓઇલ ટેન્કરો ત્યાં સ્ટેગ્નેટ થઈને પડેલા છે અને સાથે સાથે બીજા ઘણા બધા માલવાહક જહાજો પણ એ આ જે ખાડી છે સ્ટેટ ઓફ હોર્મુઝ, જે હોર્મુઝ આપણે એમ કહી શકાય કે એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે એક દરિયાઈ સાંકડો જે રસ્તો નીકળી રહ્યો છે, એ રસ્તા જે આજે એમ કહી શકાય કે 20 થી 30% જેટલું ક્રૂડ ઓઇલ છે મિડલ ઇસ્ટનું, એ તમામ દુનિયાના દેશોમાં જતું હોય છે અને એના કારણે આજે આખી દુનિયા ઉપર એની માઠી અસર થઈ છે. એમાં યુરોપિયન દેશો હોય કે પછી જાપાન હોય કે સાઉથ આફ્રિકા હોય, કોઈ પણ દેશ હોય, તમામે તમામ દેશો, એમાં ભારત પણ આ એમની અસરથી અછૂતું નથી રહ્યું. એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય, જો કે ભારતની કૂટનીતિ અને વિદેશ નીતિના કારણે આજે આપણે ત્રણેય દેશો સાથે સારા એવા સંબંધો છે. એમાં અમેરિકા હોય તો અમેરિકા સાથે પણ આપણે રક્ષા સોદાઓ કરેલા છે અને હાલ ફિલહાલમાં એટલે કે 25મી થી 26મી ફેબ્રુઆરી 2 દિવસના નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન પણ આપણે ઇઝરાયલ સાથે 17 જેટલા જે રક્ષા સોદાઓ કરવામાં આવેલા છે. સાથે સાથે ઈરાન સાથે પણ આપણે સારા એવા સંબંધો છે. એમનું ચાવાર જે બંદર છે એ પોર્ટને પણ વિકસાવવા માટે આપણે અરબો રૂપિયાનું ધિરાણ કરેલું છે. તો આવા બધા સંબંધોને કારણે આજે ભારતના એમ કહી શકાય કે આજની તારીખમાં દુનિયાના દેશોને એને ઘણી બધી માઠી અસર થઈ છે, પણ ભારતને પણ એની આંશિક માઠી અસર થઈ છે એવું
100% અસર થઈ છે એવું હું કહેતો નથી, કોઈ અતિશયોક્તિ નથી, પણ આજની તારીખમાં આપણે એમ કહી કે આઈએનએસ શિવાલિક અને જે બીજું જે હમણાં આજે જ એક જહાજ જે લાડકી કરીને આવ્યું, જેની અંદર એક તો 92,000 એલપીજી નો જથ્થો જે આપણી પાસે આવ્યો, 2 જહાજો આવ્યા, એ બંને જહાજોમાંથી ભારતને ઘણી બધી એમ કે એલપીજી માટે લગભગ 10 લાખ જેટલા સિલિન્ડરો ભારતને પ્રાપ્ત થયા છે. તો એના લીધે એક થોડી એવી, અને હજુ પણ આપણા લગભગ 18 થી 20 જેટલા જે ટેન્કરો છે એ ત્યાં ફસાયેલા છે, અને હજુ પણ આપણા વિદેશ મંત્રી દ્વારા ત્યાંના વિદેશ મંત્રી સાથે લગાતાર વાતચીત થઈ રહી છે. ભારતના પ્રધાનમંત્રી પણ એમના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી રહ્યા છે. તો આવનારા ટૂંક સમયમાં આપણા જેટલા ફસાયેલા જહાજો છે એ તમામ જહાજો અને જે મુસાફરો છે કે એની અંદર બેસેલા જે ક્રૂ મેમ્બર્સ છે એ તમામ ક્રૂ મેમ્બર્સ અને તમામ લોકો હેમખેમ અને એ સારી રીતે પસાર થાય એવી પ્રાર્થના છે. અને 100% આપણી નેવી ઉપર આપણે પૂરેપૂરો ભરોસો છે કે નેવીના સાનિધ્ય રૂપે અને આપણી કૂટનીતિના લીધે જેટલા ફસાયેલા લોકો છે એને આપણે ત્યાંથી બહાર જરૂરથી કાઢીશું. અને આવનારા સમયમાં જે પ્રમાણે આ યુદ્ધ ચાલી રહ્યું છે, મારા અનુભવ પ્રમાણે, મારે આર્મીમાં 33 વર્ષ 6 મહિના અને 5 દિવસનો અનુભવ છે, તો એ અનુભવ પ્રમાણે મને લાગી રહ્યું છે કે બેય પાર્ટી સામે ટસથી મસ્ત થવા માટે તૈયાર નથી. અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે તો ઈરાન કહે છે કે અમને એટલું મોટું નુકસાન કર્યું છે, અમારા સુપ્રીમ લીડરને તમે હત્યા કરી નાખી છે, અમારી આર્મીની તમામ જે મોટી ચેન ઓફ કમાન્ડ છે એની હત્યા કરેલી છે, નિર્દોષ લોકોની હત્યા કરી છે, તો અમારે એનો બદલો લેવા માટે અમે જરૂરથી તમારી સામે લડીશું. અને એ પ્રમાણે આજે મિડલ ઇસ્ટના તમામ જે દેશો આવેલા છે ત્યાં વારંવાર એટેકો થઈ રહ્યા છે મોટે પાયે, અને એમ કહી શકાય કે વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઇઝરાયલની અંદર પણ મોટે પાયે ત્યાં એટેક કરવામાં આવી રહેલા છે. અને આજે ઇઝરાયલની કોઈ શક્તિ હોય તો એની બેલિસ્ટિક મિસાઇલ છે, એમની દ્રોણ શક્તિ, કામાકાજી જે દ્રોણ છે, જે સૌથી ઓછા ખર્ચે તૈયાર થઈ અને વધુ પડતું નુકસાન પહોંચાડી શકે એવું આજે અમેરિકાને એમ કહી શકાય કે એને કલ્પના નહોતી કરેલી કે આ અઠવાડિયામાં હું આ ઈરાનને પૂરું કરી દઈશ અને એ શરણે આવી જશે, પણ એવી સ્થિતિ થઈ નથી. અને આજે ઈરાન એમ કહી શકાય કે અમેરિકાના ગળામાં એક ફાંસ અટકાઈ ગઈ હોય, હવે નીકળવા માંગે તો નીકળી શકાય એમ નથી. અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકાને મોટે પાયે નુકસાન થશે, ઇઝરાયલને પણ મોટે પાયે નુકસાન થશે. અને સાથે સાથે જે દુનિયાના દેશો છે એ દુનિયાના દેશોની અંદર આર્થિક મંદીનો પ્રભાવ શરૂ થઈ જશે અને ઘણા દેશોની જીડીપી ડાઉન થશે. એમાં ભારત પણ અછૂતું નથી, ભારતને પણ એમાં આંશિક રૂપે અસર થશે અને વ્યાપક પ્રમાણમાં અસર થશે એવી મારી જે અનુભવ પ્રમાણેની વાત કરું છું, મારો મત રાખું છું એની અંદર. તો આવનારા સમયમાં હજુ આ યુદ્ધ 1-2 અઠવાડિયા ચાલે એવું મારું માનવું છે. જી બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.